છોટા ઉદયપુરમાં હાર બાદ નેતાએ અસલી સ્વરૂપ બતાવ્યું. છોટા ઉદયપુરનું એક ગામડું છે જ્યાં આમ આદમી પાર્ટી છે અને છોટા ઉદયપુરના શહેર પ્રમુખ રાધિકા રાઠવા એવા આક્ષેપ લગાડી રહ્યા છે વિસ્તારમાં જઈ અને એવું કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી છે એ સત્તા હારી ગઈ અહીંયાથી છોટા ઉદયપુરની, અને એટલે જ ત્યારબાદ એમને એની હાર પચાવી ન શકતા એમણે લોકોને ડરાવવા ધમકાવવાનું ચાલુ કરી દીધું છે અને તેમજ ત્યાં આરસીસી રોડ જે બનેલા હતા એ ખોદી નાખ્યા છે અને એના કારણે જો લોકો છે એ ખૂબ હેરાન પરેશાન થઈ રહ્યા છે અને એ પરિસ્થિતિ છે લોકોની, ત્યાંથી લોકો માટે આવું જવું પણ ખૂબ અઘરું પડી ગયું છે. અને આ વિસ્તારમાં જઈ એ જગ્યા ઉપર જઈ રાધિકા રાઠવા છે એમને વાત કરી છે. સૌપ્રથમ તમે એ વિડીયો જુઓ જે રાધિકા રાઠવા દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો છે અને કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. છોટાઉદેપુર ધમોડી ગામમાં આજે એવી ઘટના બની છે જે ખૂબ નિંદનીય છે અને એટલી નીચ રાજનીતિ પર આ બીજેપી વાળા ઉતરી ગયા છે એનું સબૂત છે આ રોડ જે બનાવ્યું છે આ ફળિયામાં. આ જેસીબી વાળા બીજેપીના કાર્યકર્તાઓ હતા, જેસીબી લાવીને આખું આ રોડ તોડી નાખ્યું છે અને ત્યાં પણ ખોદી નાખ્યું છે કે બાઇક વાળા ના નીકળી શકે. તો આટલી ઓછી અને નીચ રાજનીતિ આ બીજેપી વાળા ચાલુ કરી દીધી છે અને અહીંયા લોકોને પણ ધમકાયું છે, આ બહેનોને પણ ધમકાયું છે. તો આ જે ગ્રાન્ટના પૈસા હતા એ સરકારી ગ્રાન્ટના પૈસા છે, કોઈના એમના ઘરના પૈસા નહોતા અને આ ગ્રામજનનું રોડ છે, એમનો ઘરનો રસ્તો નથી. તો આ ગેરકાયદેસર જે કામ કર્યું છે એના ઉપર સખ્ત કાર્યવાહી થવી જોઈએ અને એ માંગણી અમે કરીએ છીએ. આપે સાંભળ્યા રાધિકા રાઠવા જે છોટાઉદેપુર આમ આદમી પાર્ટી છે અને શહેર પ્રમુખ છે. હવે સવાલ એ છે કે આ સત્તા ગુમાવવાથી થયું છે, જેણે કર્યું છે એ આક્ષેપ તો ભારતીય જનતા પાર્ટી પર લગાડી રહ્યા છે, પરંતુ આ કામ આવા કૃત્ય થયા જ શું કામ છે એ સૌથી મોટો સવાલ થાય. કારણ કે આ રાજકારણમાં તમારે આક્ષેપ પ્રતિ આક્ષેપમાં અને સાથે જ તમારા રાજકીય રોટલા શેકવામાં કે ફાયદામાં લોકો કેટલા હેરાન પરેશાન થઈ રહ્યા છે એ કોઈ દિવસ કોઈ રાજકીય નેતા જોતું કેમ નથી એ પ્રશ્ન હંમેશા ઊભો રહે છે. આમ તો જીતે એટલે એવું કહે છે કે અમે જનતાએ અમને ચૂંટ્યા છે અને અમે જનપ્રતિનિધિ છીએ એટલે અમે લોકો માટે કામ કરીશું, પરંતુ આ કામ એ લોકો કરી અને શું બતાવવા માંગે છે કોઈ દિવસ ખબર પડી નથી રહી. આ જે ઘટના સામે આવી છે છોટાઉદેપુરમાંથી એ કેટલી નિંદનીય છે કે કોઈ રાજકીય આક્ષેપ પ્રતિ આક્ષેપ તો પછીની વાત છે, પરંતુ કોઈ ચૂંટણીમાં તમારી હાર જીતના મામલે તમે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરો છો અને એમાં પણ જનતા છે એના સુખ સુવિધા પર તમે સીધા પ્રહાર કરો છો, એની સુખ સુવિધા છે એ લઈ લો છો, એ કેટલા અંશે વ્યાજબી છે એક સવાલ અહીંયા હંમેશા ઊભો રહે છે. ચૂંટણી બાદ આ ઘટના સામે આવી એ ખૂબ ખરાબ છે, કારણ કે તમે જીતો ત્યારે એવું કહો છો કે જનતા માટે કામ કરીએ છીએ, તો જે રીતના આક્ષેપ પ્રતિ આક્ષેપ અત્યારે આમ આદમી પાર્ટી દ્વારા થઈ રહ્યા છે, મેં એવું કહેવું છે કે હાર બાદ એ જ નેતાઓએ કર્યું છે. તો જીતો છો ત્યારે તમે લોકો માટે આ રોડને એવું બધું બનાવ્યું છે, તો હારો છો તો એને તોડી શું કામ નાખો છો? લોકો કેટલા હેરાન પરેશાન થાય છે એ તો કોઈક વાર વિચારી અને તમે તમારા રાજકીય ફાયદા જોવો એવું કહેવું અને એવું માનવું એ બંનેઓ અત્યારે અહીંયા આ સમય દરમિયાન લોકો માટે ખૂબ અઘરું હોય, કારણ કે લોકો છે એના વોટ આપીને એવું ઈચ્છતા હોય છે કે અમારા જગ્યામાં અમારા વિસ્તારમાં કામો થાય, પરંતુ જો આ પરિસ્થિતિ રહે તો લોકોને હવે કરવાનું શું એ લોકોને પણ સવાલ થાય. તમારું શું માનવું છે આ ઘટનાને લઈ? કોમેન્ટ ચોક્કસથી કરજો. ફરી મળીશું નવી માહિતી સાથે, ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.